નમસ્કાર. હમણાં જ પાટણ નાગરિક સહકારી બેંકની ચેરમેન મહેન્દ્રભાઈ, મેનેજિંગ ડિરેક્ટર ભરતભાઈ અને એમના સાથી ડિરેક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે બેંકમાં જરૂરિયાત ના હોવા છતાં પણ, હું બેંકનો હાલ ચાલુ ડિરેક્ટર હોવા છતાં પણ મારી અજાણથી એ લોકોએ 18 થી 19 લોકોની ભરતી કરવાનું નક્કી કર્યું હતું. આ મને બારોબાર સમાચાર મળ્યા અને આ બારોબાર સમાચાર મળ્યા પછી મેં આના વિરોધમાં સહકારી ક્ષેત્રની જે મોટી બેંક કહેવાય અથવા દેશની મોટામાં મોટી બેંક કહેવાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમાં લેખિતમાં ફરિયાદ કરી. મિટિંગ એમને તાત્કાલિક બોલાવી. મેં મિટિંગમાં પણ વિરોધનો પત્ર લખ્યો. મહેન્દ્રભાઈએ જે આક્ષેપો કર્યા છે એ અનુસંધાને મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, 2.5 વર્ષનો તમારો સમયકાળ પૂરો થવા આવ્યો, પરંતુ તમે પાટણની જનતાને, સભાસદોને, ગ્રાહકોને જણાવો કે તમે 2.5 વર્ષ દરમિયાન શું કામ કર્યા, બેંકની કઈ નવી શાખા ખોલી, ધિરાણ કેટલું વધાર્યું, જૂની ઉઘરાણી કેટલી લાવ્યા. ખોટા આક્ષેપો કરી તમે દુઃખી ના થાવ. બીજું કે તમે કહો છો કે હું એમને ગમતો નથી. મોટાભાઈ, તમને હું રોજ મોટાભાઈ તરીકે વાત કરતો હતો અને તમને ચેરમેન બનાવવાની દરખાસ્ત જ મેં કરી હતી. જો હું તમારી પડખે ના હોત તો આજે તમે ચેરમેન ના હોત. એટલે મને નથી ગમતા, એ વાત ખોટી છે. બીજું કે મેં મારા સમયકાળ દરમિયાન ગિફ્ટ આપી હતી. ગિફ્ટમાં એ વખતે 400 રૂપિયાની લિમિટ હતી અને મેં કમિટી બનાવી હતી. એ વખતે મેનેજિંગ ડિરેક્ટર તરીકે અતુલભાઈ હતા અને બીજા 5, એમ કરીને 6 જણની કમિટી બનાવી હતી. અને આ ખરીદી આ કમિટીએ કરી હતી, મેં કોઈ ખરીદી કરી જ નથી. એટલે એ પણ પાયાવિહોણો આક્ષેપ છે. અને બીજું મહેન્દ્રભાઈને મારે કહેવાનું એ છે કે મોટાભાઈ, જતાં હું મળતો જાઉં અને તને મારતો જાઉં. તમે એ રીતે કામ કરી રહ્યા છે. આટલું મોટું 50-60 લાખનું ભારણ બેંકને પોસાય એવું નથી. ધિરાણ ઓછું છે અને ડિપોઝિટના વ્યાજ આપણે ચૂકવવાના હોય ત્યારે આટલું મોટું ભારણ તમે બેંક ઉપર નાખો એ વ્યાજબી નથી. પરંતુ તમને જે સાચું લાગ્યું એ બરાબર છે. બીજું કે આ નાણાકીય સંસ્થા છે, મારે કોઈ પણ પ્રકારે બેંકને ખોટી રીતે બજારમાં લાવવાની ના હોય, પરંતુ તમે ગેરવહીવટ કરો, એક હતું શાસન કરો, એ ચાલે નહીં. અને તમે હું ચાલુ ડિરેક્ટર હોવા છતાં, જવાબદાર વ્યક્તિ હોવા છતાં તમે એક પણ દિવસ આ અંગે મારી હારે ચર્ચા નથી કરી. બીજું, તમે કામ કર્યું હોય તો કર્મચારીઓને પીવડાવવાનું, ગભરાવાનું, ડરાવવાનું, ધમકાવવાનું. અરે ભાઈ, એ આપણા હાથ પગ છે. કર્મચારી આપણા હાથ પગ છે. કર્મચારીઓનું સારું કામ કરો. હાલ તમે ભેટ વેચી રહ્યા છો, તમે રસ્તો ભટકાવો છો લોકોનો. તમે લોકોને 25 રૂપિયાનો જ્યારે શેર, લોકોએ બેંક ઉપર વિશ્વાસ મૂક્યો ત્યારે એ 25 રૂપિયાનો શેર લીધો હતો. એ 25 રૂપિયાનો જો એમને સોનું લીધું હોત તો આજે 30,000 રૂપિયા સોનું થયું હોત. તો આજે 25 રૂપિયાના શેર સભાસદને તમે ખાતું ખોલાવો, 975 ભરો અને ઘરડા વૃદ્ધ માણસો જે ચાલી શકે એવા ના હોય એવા લોકોને બેંકમાં ધક્કા ખવડાવો છો. અરે રિઝર્વ બેંક કહે છે, સ્ટેટ બેંક એમના પેન્શન ધારકોને કહે છે કે તમે આવી ના શકો એમ હોવ તો ઘેર અમે તમારા આવીને સહી લઈ જઈએ. એની જગ્યાએ તમે ઘરડા માણસોને, અપાહિત માણસોને, લકવાગ્રસ્ત માણસોને બેંકમાં બોલાવો છો. આ તો સરમુખત્યારશાહી છે, લોકશાહી છે. આ તમે જરાક સમજો. તમે કઈ તમારી પોતાની બાપાની પેઢીમાં નથી બેઠા. તમે આ ચૂંટાયેલા સભ્ય છો. સભાસદોએ બનાવેલી પહેલાના જમાનામાં જે લોકોએ ભાઈચંદ કાકા અને બીજા આપણા સમાજના શ્રેષ્ઠીઓએ આ બેંકમાં લોહી પસીનો એક કર્યો છે અને તમે સીધા બેસી જઈને લોકોને હેરાન પરેશાન કરો, એ ચાલે નહીં. આવતીકાલ માટે તમે હજુ પણ સમય છે. લોકોને, સભાસદોને ભેટ ટાઈમસર આપી દેવી જોઈએ. આપણે આપણી મરજીથી ભેટ આપીએ છીએ તો તમને કેમ ભેટ આપવામાં પેટમાં દુખે છે? છેલ્લા 50 વર્ષથી તમે પણ જે મૃત થયેલા નથી એ વખતે જે જરૂરિયાત હતી ક્વોલિફાઈડ લોકોને લીધેલા છે. તમે જોઈ આવો બેંકમાં મયુરભાઈની વાત એમને કરી, એ આજે મેનેજર તરીકે કેવું કામ કરે છે એ પૂછી જુઓ. મારા દીકરાની વાઈફની વાત કરી, પરંતુ એ આઈટી એન્જિનિયર છે, ક્વોલિફાઈડ છે બેંક માટે. આજે બેંકમાં સૌથી વધારે ભણેલી છે. હાલમાં જે ભરતી કરી એમાં કેટલા
જરૂરિયાત બેંકમાં હતી ને ભરતી કરી છે તે બાબતે શું કહેવું છે? હાલમાં બેંકમાં આ માણસોની જરૂરિયાત નહોતી અને ખોટી પોતાના છોકરાની વહુને, પોતાના શાળાના છોકરાને, છોકરીને, સગાવાલાને નોકરીમાં લગાવવા માટે આ બધી પ્રક્રિયા ફરીથી નવેસરથી ઊભી કરી. આ ભરતી પ્રક્રિયાની અંદર જે ડિરેક્ટરોમાં તમને વિશ્વાસમાં લીધા હતા